નમસ્કાર. એલ્યુમિનાઈ ઓફ IGHS પોડકાસ્ટમાં હું નરેન્દ્ર રામાનુજ આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. આપ જાણતા હશો, આગળના પોડકાસ્ટમાં આ શાળામાં અભ્યાસ કરી ચૂકેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ જેઓ દેશ વિદેશમાં કારકિર્દી ક્ષેત્રે જુદા જુદા ક્ષેત્રોમાં પોતાનું જીવન ગુજારે છે, એમની સાથે આપણે ઓનલાઈન પોડકાસ્ટ કરેલા છે, પ્રત્યક્ષ પોડકાસ્ટ પણ કરેલા છે. એમણે એમની શાળાની મીઠી યાદો અહીંયા રજૂ કરી છે. અને આજે આપણી સાથે એક એવા અદ્ભુત વ્યક્તિત્વને તમારી સાથે હું પરિચિત કરાવીશ. હું નામ લઈશ ત્યારે સુજ્ઞશ્રી માન્ય નલિનીબેન શાહ, જેઓ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની પણ હતા. સાથે સાથે આ શાળામાં ભૂતપૂર્વ શિક્ષિકા તરીકે પણ એમણે ફરજ બજાવી છે. અને કેટલાય સમયથી એમની રાહ જોતો હતો અને આપ લોકોની પણ માંગણી હતી કે અમારે નલિનીબેનને જોવા છે. તો આજે આપણી સાથે સુજ્ઞશ્રી માન્ય નલિનીબેન શાહ છે. આપણે એમના અનુભવો સાંભળશું, એમનું માર્ગદર્શન લેશું અને એમની પાસે જે પણ ભાથું છે, જે પણ મીઠી યાદો છે એ આપણી સાથે ચર્ચા કરશે અને ખૂબ જ આનંદથી આપણે એમને સાંભળશું. જી, નલિનીબેન, આપનું હાર્દિક સ્વાગત છે શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં. શાળા પરિવાર આપને ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે. સૌપ્રથમ અમારે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે, એમનો પણ ખૂબ જ આગ્રહ હતો કે અમારે નલિનીબેનને જોવા છે. તો ચોક્કસ આ પોડકાસ્ટના માધ્યમથી આપને જોઈને તમે એમના કોમેન્ટ્સ જોશો તો કોમેન્ટ્સથી ભરાઈ જશે આ વિડીયો અને તમને જોઈને એ લોકો ખરેખર ખુશ થશે. આજે પણ જે વિદ્યાર્થીનીઓ ભણે છે એમના વાલીશ્રીઓ પણ આપને યાદ કરે છે, કારણ કે ઘણા વાલીઓ અહીંયા એમના માતૃશ્રી છે કે અથવા તો એમના જે પણ સંબંધી છે અહીંયા ભણી ચૂક્યા છે, એ પણ વાત કરતા હોય છે કે નલિનીબેન પાસે અમે ભણી ચૂક્યા છીએ. તો આપનું નામ ગુંજી ઉઠ્યું છે દરેક પોડકાસ્ટમાં પણ, પ્રત્યક્ષ રીતે પણ પરોક્ષ રીતે પણ. તો ફરીથી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી, IGHS ની વાત કરીએ. શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલને આપણે ટૂંકું નામ આપ્યું છે IGHS. અને IGHS ની સ્થાપના અને ભૂતકાળ વિશે આપણે પણ જોયું હશે. ઘણા બધા પોડકાસ્ટમાં ઇતિહાસ વર્ણવેલો છે. દરેકે પોતાના જે અનુભવો થયેલા છે એ મુજબ આ શાળાનો ઇતિહાસ પણ કહેલો છે. આજે હું તમારી પાસે IGHS ના સ્થાપના અને ભૂતકાળ વિશે સાંભળવા માંગીશ. પ્લીઝ. નરેન્દ્રભાઈ, સાચું કહું તો આ ભૂમિ પર પગ મૂકતા જ મારું હૈયું આ બધું નાચી ઉઠ્યું છે. કેટલી બધી યાદો આજે હૃદયમાં ગુંજી ઉઠી છે. પણ મારી વાત શરૂ કરું ને તે પહેલા હું ત્રિવિધ વંદના કરીશ. ચોક્કસ ચોક્કસ. પહેલી વંદના માતુશ્રી ઇન્દિરાબાઈને, કે જેણે ડોસાભાઈ જેવા પુત્ર રત્નને જન્મ આપ્યો અને પોતાનું માતૃત્વને ધન્ય બનાવ્યું, પોતાના માતૃત્વને મગમગાન બનાવ્યું. બીજી વંદના મારે કરવી છે આપણા સપૂત ડોસાભાઈ શેઠની અને કરમચંદભાઈ, બંને બંધુ. ત્યારે કારણ કે એમની માતા તરફથી જે સંસ્કારો મળ્યા એ સંસ્કારો અભિસિંચિત થઈને બહુજન હિતાય અને બહુજન સુખાયના અનેકવિધ કાર્યો કરીને પોતાના જીવનને મંગલમય, આનંદમય અને જેને કહીએ કે દરેક રીતે દેદીપ્યમાન બનાવ્યું છે. અને ત્રીજી વંદના કરીશ હું ઇન્દિરાબાઈની ધરાને. ચોક્કસ. કેમ કે અહીં 7.5 દાયકા દરમિયાન, બરાબર ને, 75 વર્ષ થયા, અનેકવિધ દીકરીઓએ જે કઈ ભાથું મેળવ્યું છે, જે કઈ અનેકવિધ ક્ષેત્રે જે પાંગરી છે અને નારી જીવનના જે મંગલમય 4 રૂપો છે એ 4 રૂપોને પણ એમણે દીપાવ્યા છે. એટલે આ સુકનવંતી ભૂમિ આપણા સૌને માટે બની છે અને બની રહેશે. ચોક્કસ ચોક્કસ. એટલે મારી આ ત્રિવિધ વંદના પછી હવે થોડીક વાતો આપણે આગળ વધીશું. થેન્ક યુ બેન. આપની વાતોમાં થોડોક ઉમેરો કરવા માંગીશ. સૌપ્રથમ આપણે જે ઇન્દિરાબાઈ, માતૃશ્રી ઇન્દિરાબાઈને જે વંદન કર્યા, ચોક્કસથી એમના સંસ્કાર થકી જ બંને જે બંધુઓના આપણે નામ લીધા, માન્ય ડોસાભાઈ અને કરમચંદભાઈ, અને એમના અગાધ પ્રયત્નોથી કચ્છના રાજાશ્રી પાસેથી એમણે અરજી કરીને જમીન મેળવી અને એ વખતના 1 લાખ રૂપિયા આપીને એ સમયના અને એમણે આ બાંધકામ કરાવીને સ્ત્રી કલ્યાણ, વિદ્યાર્થીઓ માટે શિક્ષણ માટે
જે એમણે રસ્તો બનાવ્યો અને આજ સુધી જે વિદ્યાર્થીનીઓ ભણી ચૂકી છે, ખરેખર એમના આભારી જ કહી શકાય. તો આપ વતી, આ શાળા પરિવાર વતી, આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની વતી અત્રેતીય પરિવારને ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. IGHS ની સ્થાપના અને ભૂતકાળ વિશે આપે જે વાત કરી એમાં પણ હું થોડુંક ઉમેરો કરી દઉં કે શરૂઆતમાં મેં જે પોડકાસ્ટ લીધું છે એમાં એમની જે આર્થિક સ્થિતિ બહુ નબળી હતી ઠાવર પરિવારની, પણ એમના પ્રામાણિકતા અને એમ કહી શકાય કે ઈશ્વરની કૃપાથી એમને એક સારો એવો વ્યાપારમાં સફળતા મળી. અને ત્યારબાદ એમણે સૌપ્રથમ એ વિચાર્યું કે હું જ્યાં પણ છું પણ મારે મારા ભુજમાં શિક્ષણ ક્ષેત્રે મારે એક સ્ત્રી શિક્ષણ માટે એક આગવું પગલું ભરવું છે. અને બંને ભાઈઓ થકી આજે માત્ર શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજની RR લાલન કોલેજ છે, ત્યારબાદ આપણે વાણિયાવાડની જે ઇન્દિરાબાઈ છે એ ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ એમણે ઘણું બધું યોગદાન આપેલું છે. તો ચોક્કસથી આપની વાત સાથે હું સહમત છું. IGHS-માં આપના અભ્યાસકાળની આપણે વાત કરીએ તો કયા વર્ષથી તમે શ્રી ઇન્દિરાબાઈમાં અભ્યાસની શરૂઆત કરી? હું 1950 થી દાખલ થઈ. જી. 5મા ધોરણથી જી. અભ્યાસ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. અચ્છા, ઓકે. અને એ વર્ષના આચાર્ય શ્રી કોણ હતા? હા, અમે તો ચારિત્રીબેન પાસે જ અગિયાર ધોરણ સુધી ભણ્યા છે, એટલે એમાં સદનસીબ છીએ જી, કે જી. આવા જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા જી, અને ચોક્કસ. પ્રતિભા સંપન્ન દરેક રીતે એવા અમને આચાર્ય મળ્યા, એને જી. થકી અમે સોળે કળાએ ખીલ્યા. જી જી, ચોક્કસ. અને એ સમયના શાળા પરિવાર વિશે પણ આપ કહી શકશો, જે પણ તેમની પાસે આપે અભ્યાસ લીધો છે? સૌથી પહેલા સાવિત્રીબેનની વાત કરું ને ચોક્કસ. તો સાવિત્રીબેન શિસ્તના અત્યંત હિમાયતી, જી જી જી. એટલે દરેક બાબતમાં આપણા પહેરવેશથી માંડીને ટકોરાબંધી વાતો પોતે જુએ અને આપણી પાસે વાત કરે બધી બાબતની. જી. ગુજરાતી વિષય લે અમારો, અચ્છા. અને ગુજરાતીમાં પણ એમનું વ્યાકરણ ઉપર ખૂબ જ પ્રભુત્વ, અલંકારને છંદ બહુ પ્રેમથી ભણાવે, એમની જી. શૈલી પણ એવી રસાળ. પછી ભણાવતા ભણાવતા ઘડીકથી બતાવે કે જુઓ મારે નખ કેવા લાગે છે, તમે કે બેન ગુલાબી લાલ સરસ લાગે છે. પછી હથેળી બતાવે કે જો મારી હથેળી કેવી છે, જી. તમે કે સરસ લાલ લાલ દેખાય છે. પછી ગાળ બધું બતાવે, એટલે વાતાવરણ ઊભું કરે. અને પછી કે તમે શા માટે હથેળીમાં આ મહેંદી રંગો છો, શા માટે ગાલ રંગો છો અને હોઠ લિપસ્ટિક બનાવો છો ને, એ કે આપણા માટે આપણી પોતાની જ આગવી શોભા છે, એનાથી જ આપણી ગરિમા વધે છે. જી. એમ કરીને અમને બેને ઉચ્ચ વિચાર, સાદું જીવન અને ઉચ્ચ વિચાર, જી, એ ચોક્કસ. જે ગુણ છે અમારા સૌના, અમે જેટલા ભણતા એની પાસે એ બરાબર એ ઘૂંટી દીધો. ચોક્કસ. એટલે અમારો આખો બેચ એ એટલો બધો સરસ રીતે તૈયાર થયો, એવા સંસ્કારોથી, સદગુણોથી. અત્યારે પણ અમારી સાથે જે 24 દીકરીઓ જે અમારી વિદ્યાર્થીઓ ભણતી, જી. એ SSC સુધી અમે લોકો બધા જ ઉત્તરોત્તર ફોલ્યા ફાલ્યા. અને એમાં સૌથી નવાઈની વાત તો એ કે સૌથી વધુ સંખ્યા નાગર બ્રાહ્મણની. અચ્છા. સૌથી વધુ સંખ્યા, અમે 24 નો બેચ જ્યારે SSC માં હતો અમારો, જી. ત્યારે એમાંથી 12 વિદ્યાર્થીઓનું નાગર બ્રાહ્મણ, અચ્છા. 9 જૈન અચ્છા. અને બાકીની 3 બહેનો જ અલગ જ. અને શિક્ષકો પણ બધા જ નાગર બ્રાહ્મણ. એટલે તે વખતે નાગર કુળમાં, બ્રાહ્મણ કુળમાં આ શિક્ષણનું કેટલું મૂલ્ય હતું, ઊંચું મૂલ્ય હતું, એ પણ આપણે અનુભવી શકીએ છીએ. અને તે વખતે જો વાતાવરણની વાત કરું તો શિક્ષણ ક્ષેત્રે 50, અમે જ્યારે 50માં જ્યારે દાખલ થયા ત્યારે તો બહુ સુધરી ગયું હતું વાતાવરણ. પણ જ્યારે એનાથી આગળનો જે 10 વર્ષનો પેલો જૂનો દાયકો હતો ને, જી. એ તો બહુ કઠિન હતો. જી, જી. જેમાં જ્યારે ગોસાભાઈએ 1 થી 4 ધોરણ શરૂ કર્યા, મારી અમારી સ્કૂલની બાજુમાં ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલય જી, જી. કરીને, જી. અમે બધા એમાં પહેલા શરૂઆત અમારી ત્યાંથી થઈ હતી. અચ્છા. પણ અમારા પહેલાનો જે બેચ હતો એ લોકો તો ખૂબ સહન કરવું પડ્યું હતું, કારણ કે સમાજ એટલો રૂઢિસ્ત હતો કે કોઈને ભણવા જવા માટે, દીકરીઓ ભણવા જાય એ જ અમને મંજૂર નહોતું. જી જી. અને તે વખતે પાછા વિજુભાઈના શિષ્ય એમની પાસે તૈયાર થયેલા એવા આપણા બેન મનીબેન મકવાણા અને ભાનુબેનની જોડીને એમણે અહીંયા મોકલ્યા. અચ્છા. ડોસાભાઈ અને ગુલાબશંકરભાઈ જોડકિયા, એ બંનેને વિચાર વિમર્શથી અને ખાસ ગાંધીજીનો પણ સહકાર મળ્યો હતો. એ બધા એમને અહીંયા મોકલ્યા. પણ મનુબેન તો એટલા બધા ભાવનગરમાં ઉછરેલા, એટલે એમનું જે વ્યક્તિત્વ અનોખું હતું, જુદું હતું. જી. અને એક ખુલ્લેમાંથી આમ રસ્તામાં નીકળે
એટલે લોકો બધા આમ સમસમી ઉઠે કે આ દીકરી અને આચાર્ય પાસે શિક્ષણ લેશે, આ બેન પાસે, પછી પોતે પડ્યું તો દાદા શિક્ષણ આપે, દીકરીઓને ગૌડાવે, હસાવે, નવડાવે, આ બધું નચાવે, બધા નૃત્યો કરાવે. એટલે એમ છે કે આ તો કઈ ભણતર છે કે એકાબેલા પોતાવે એને જ ભણતર કહેવાય. એવી એક માન્યતા સમાજમાં કે હસતા હસતા ભણવું, ભાર વગર ભણવું, એવી કોઈ કલ્પના જ સમાજને મંજૂર નહોતી. એટલે બેન જેવા બહાર નીકળે ત્યારે એને ઉપર કાંઈ ને કાંઈ અપશબ્દો બોલે, કોઈ તોફાની હોય તો એને કાકરા પણ એના પર ફેંકી જાય કે મંજુ આપણા બેન મંજુબેન તો ઘરમાં સમસમી ઉઠે કે મારે જવું છે, મારે રહેવું જ નથી આ કચ્છમાં. કે કચ્છ અત્યંત આપણે કઈ પછાત વિસ્તાર હતો આપણો. પણ ધીમે ધીમે સમાજને એનું શિક્ષણનું મહત્વ, એનું મૂલ્ય સમજાતું ગયું. અને ગાંધી બાપુ એ જ કહેતા કે જો આપણે સમાજને જો ઉચ્ચાર લઈ જવો હશે, એનું ઉત્થાન કરવું હશે, આપણો જે કઈ દેશ છે એને જો ઉન્નત કરવો હશે તો સ્ત્રી શિક્ષણ વગર બિલકુલ આપણે નહીં કરી શકીએ. એટલે ત્યાંથી ડોસાભાઈના મનની અંદર આ વાત એકદમ ઘૂંટાઈ ગઈ હતી. અને 1 થી 4 ધોરણ આવી રીતે મંજુબેન નિશ્રામાં અમે બધાએ મન ભરીને માણ્યા. જી ચોક્કસ. તમે જે વાત કરી સાવિત્રીબેનની અને એમની જે કર્મનિષ્ઠા અને ત્યારબાદ આપણે જે શિક્ષકોના નામ લીધા, હું માનું છું એવું કે એવા શિક્ષકો થકી જ આજે ઇન્દ્રાબાઈ આટલે સુધી પહોંચી શકી છે. કારણ કે આપણી શરૂઆતમાં વાત થઈ એમ કે આ ધરા છે, આ ભૂમિ છે કે જે ખરેખર કર્મનિષ્ઠાની ભૂમિ છે, કે જેમાં દીકરીઓને કેમ આગળ વધારવી, દીકરીઓને કેમ કેળવણી આપવી, એ ખરેખર આ ભૂમિમાં છે જ. હું પણ આ બીજી શાળામાંથી જ આવેલો શિક્ષક છું, પણ મને આ શાળામાં પગ મૂકતા જ આમ કર્મ પ્રત્યે એટલો બધો લગાવ થઈ ગયો આ શાળા પ્રત્યે. તો મને પણ એમ થયું કે ના, 75 વર્ષ થઈ રહ્યા છે તો ચોક્કસથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને યાદ કરવા જોઈએ, એમના અનુભવો રજૂ કરવા જોઈએ. અને એ બધું જાણીને મને નવાઈ લાગી કે ઘણી બધી વસ્તુ એવી થઈ ચૂકી છે કે ભૂતકાળમાં કે આજે એ ખરેખર વાસ્તવમાં આપણે માનવામાં ના આવે. હું તમને એક વાત કરું, 1976 કે 77માં મહિલા ક્રિકેટ રમાણું હતું. વિચાર કરો, આજે મહિલા ક્રિકેટને એટલું પ્રોત્સાહન નથી મળતું, પણ એ સમયે લાલન કોલેજની સામે મહિલા ક્રિકેટ રમાણું. નો ડાઉટ એમાં ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની હારથી પરાજય થઈ હતી, પણ એ સમયે જો કન્યા કેળવણીને આટલું બધું પ્રોત્સાહન મળતું હોય આ શાળાઓ તરફથી તો ચોક્કસથી એ શિક્ષકોને સમર્પિત શિક્ષકો થકી જ શક્ય બન્યું છે. બિલકુલ સત્ય વાત. જી મેમ, આપણે જે વાત કરીએ એમ અભ્યાસકાળ દરમિયાનની આપની કોઈ સિદ્ધિ હોય અથવા કોઈ યાદગાર ઘટના હોય, કોઈ પ્રેરણાદાયી શિક્ષક હોય કે જેના પ્રેરણાથી આપના જીવનમાં ફેરફાર આવ્યો તો ચોક્કસથી તમે કહી શકશો. તો મારા સમયમાં ઘણા બધા શિક્ષકોને નિજાળે અમે તૈયાર થયા છીએ. ખાસ કરીને સુષ્ટાબેન પાઠક, મૃદુલાબેન અંતાણી નહીં પણ મૃદુલાબેન નામ ભૂલી ગઈ, મૃદુલાબેન માકડ, મૃદુલાબેન માકડ, શર્મિષ્ઠાબેન માકડ, ત્યાર પછી અંજુબેન અંતાણી, પછી ઘણા સાહેબો પણ હતા, પુરુષભાઈઓ પણ હતા અમારે ત્યાં. એમાં એક યાદ આવે છે ભટ્ટ સાહેબ, બહુ સૌજન્યશીલ વ્યક્તિ ભટ્ટ સાહેબ. પછી કૃષ્ણકાંત વૈદ્ય પણ હતા, પ્રસન્નભાઈ હાથી પણ હતા, અને એવા બધા ઘણા બધા. અને હજી પણ કંઈક યાદ આવે છે, પણ બધું જૂનું સાહેબ થોડા જૂના પણ ગયા છે. પણ એ બધા શિક્ષકો દ્વારા જે અમે માણ્યું છે, મેળવ્યું છે, એ અવર્ણનીય છે. પણ આ બધામાં મને જો કોઈ દિલ ઉપર જો છાપ પાડી હોય તો પહેલી વસ્તુ કે અહીંયા કચ્છમાં ભુજમાં જે દિવાન તરીકે જે કામ કરી રહ્યા હતા જદુરામભાઈ ભટ્ટ, એના પરિવારની 3 બહેનોને એણે અહીંયા મોકલી પેલા, કારણ કે એમને આ સંસ્થાની જમાવટ કરવી હતી. એટલે ઈલાબેન, પછી સરલાબેન અને એમના પુત્રવધુ આપણે ઉષાબેન, પુત્રવધુ આ 3 ભટ્ટ. એ તો અમે જયારે આવ્યા ત્યારે એ લોકો આ સ્કૂલમાં હતા, પણ બહુ થોડો સમય રહ્યા. પણ એમનો જે વર્તન વ્યવહાર એટલા બધા સૌજન્યશીલ હતા કે એ લોકો આખા વર્ગમાં છવાઈ ગયા. બહુ થોડો સમય કામ કર્યું એમને. અને ત્યાર પછી બીજા બધા નામ બોલી બધા શિક્ષક મિત્રો પાસે અમારું ગૌરવ થયું. પણ આ બધામાં જો સૌથી મને જો પ્રેરણાદાયી મારા માટે જો બન્યા હોય તો એ ચંદ્રમણીબેન પાઠક, ચંદ્રમણીબેન જોડકિયા. ચંદ્રમણીબેન જોડકિયા અત્યારે મુંબઈ છે, પણ એનું વ્યક્તિત્વ એટલું પ્રસન્ન મધુર વ્યક્તિત્વ કે એ વર્ગમાં જો પ્રવેશ કરે ત્યારે આખો વર્ગ અમે બધા ખીલી ઉઠીએ. એટલે તને મને લાગ્યું કે એક શિક્ષકના વાણી વર્તન વ્યવહાર કેટલું બધું કામ કરે છે. પ્રસન્ન ચિત્ત એ બાળકો માટે પહેલું આકર્ષણ છે. શિક્ષકના ચહેરા ઉપર જે પ્રસન્નતા અને પ્રેમ જે છલકાતો હોય, અને બેનનું વસ્ત્ર પરિધાન,
બેન વચપને કાંઈ કે નામ ચવાય આપણે કઈ યથા નામ તથા ગુણ. હમ એમને ચંદ્ર જેવું ગોળ મોટું કપાળે મોટો ચાંદલો કરે, લાંબો ચોટલો અને વેશ પરિધાન પણ એકદમ શિક્ષકને શોભે એવા. અને પછી જયારે બોલવા માંડે ને ત્યારે તમે આમ ત્યારે કઈક રસના ઘૂંટ પીએ. ગુજરાતી વિષય ભણાવે અમને એટલે અમે આમ ગાંડાની જેમ આમ એકાકાર બનીને એના મય થઈ જઈએ. શિક્ષકનું જે કઈ પ્રભુત્વ છે એ વિદ્યાર્થી પર કેવી રીતે છવાઈ શકે છે એક અનુભૂતિ કરી. અને પછી ગુજરાતી વિષય ભણાવતા પાછા એક જ વખત મને નિબંધ લખવા આપ્યો અમને અને મેં એક નિબંધ લખ્યો. તો પછી એને જોયા પછી એ નિબંધ ક્લાસમાં વાંચ્યો અને કહે છે કે બેન તમારા અક્ષર પણ બહુ સરસ છે અને તમારું લખાણ પણ બહુ સરસ છે, તો તમે લખવા માટે જરૂર તમે આગળ વધવાનું ચાલુ રાખો. આ બેનના શબ્દોએ એટલું બધું મારામાં એક તાકાત ઊભી કરી દીધું, એટલો બધો આત્મવિશ્વાસ જંકત કરી દીધો કે ત્યારથી મને હું લખી શકું છું, હું લખી શકું છું. અને મેં લખવાનું શરૂ કર્યું. રોજ બરોજનું રોજ નિશી એના લખવાનું કામ શરૂ થયું. પછી વાંચન પ્રેમ તો ઘણો જ, એટલે વાંચન જે સારું વાંચવા મળે એમાંથી ફકરાઓની ડાયરી બનાવવા માંડી. અને પછી તો ધીમે ધીમે આ શોખ ખૂબ વિકસતો ગયો. અને મેં જોયા પછી મારા મનમાં એક સ્વપ્ન કંડારાઈ ગયું કે હું જયારે ભણીને પાર ઉતરીશ ને ત્યારે હું શિક્ષક જ થઈશ, મારે શિક્ષક જ થવું છે. અને અમારા ચંદ્રબેન જેવો જ હું આમ કામ કરીશ અને બાળકોની વચ્ચે આમ સન્માન બની જઈશ. બસ એક સ્વપ્ન આમ રોમમાં પ્રસરી ગયું. અને બીજા એક શિક્ષક જેને મારા ઉપર મારી શક્તિને જો થોડી ખીલવી હોય તો એ હતા મારા સંગીત શિક્ષક કલ્યાણેશ્વર મેઘનાની. એનું વ્યક્તિત્વ પણ આમ લાંબો ડગલો પહેરે, કાળા રંગનો ઉપર ટોપી પહેરે અને આમ શરીર પણ સ્થૂળ, આમ જાજરમાન લાગે એકદમ. અવાજ પણ બહુ બડુકો અને આવીને બધા પોતે ગાય હસાવે બધાને, બહુ ઢોલકવાળા હતા એકદમ. એટલે આવે આખો વર્ગ સજ્જ થઈ જાય, તાજો બાજો થઈ જાય એ આવે એટલે. અને એક વખત આમ તો સમૂહમાં બધા ગીતો ગવડાવે, શીખવાની આમ તો મજા આવે એને માણવાની, એને સાંભળવાની અને ગીતો ગાવાની. એક વખત એને એવી પરીક્ષા થઈ ત્યારે તમે એની વ્યક્તિગત ગવડાવું. અને પછી મને એક ગીત આવી ગયું, મને મનગમતું ગીત આજ ગાવા દેને, મને મનગમતું સ્મિત આજ થવા દેને. હું ગાતી ગઈ તો મારી સામે તકત જોયા કરે. અને પછી મારી સામે આવીને મારા જ્યાં બેઠી હતી બેન્ચ ઉપર આવીને કે અરે દીકરી તું કેટલું સરસ ગાય છે, તારા અવાજમાં કેટલી મીઠાશ છે, તને તાલ અને લયની બરાબર શોધવું છે, તું હવે ગાતી રહેજે, તું હવે ગાતી રહેજે. બસ આ શબ્દોએ મારા જીવનમાં ચૈતન્યનો સંચાર કરી દીધો. અને મને એમ થયું કે ખરેખર હું ગાઈ શકું છું. આ શિક્ષકની તાકાત છે કે શિક્ષક બાળકમાં રહેલી શક્તિને ઓળખે અને એ શક્તિને બહાર લાવે. એ બહુ મહત્વનું કાર્ય છે. એટલે જીવનમાં ગુજરાતી વિષય પાસે પ્રેમ મને થયો ચંદ્રબેન ધોળકિયા દ્વારા. સંગીત પ્રત્યે જો મને જે લગ્ન લાગી હોય પછી તમે ગાવા માટે ઘણા બધા કામ કર્યું. અહીંયા આપણે અમે નાનપણમાં નાના હતા ને ત્યારે અહીંયા તો મોટી મોટી બધી થાય છે નવરાત્રીના દિવસોમાં, તેની તમે ઘટે ઘટે ગીતો ગાવા જતા, ટુકડી બનાવતા, ટોળી બનાવતા અને ઘરે ઘરે ગીતો ગાવા જતા અમે એવી રીતે. અને બીજું મારા બાપુજી તો તે કોંગ્રેસના કાર્યકર અને ગુલાબશંકરભાઈ ધોળકિયા, પછી આપણે પ્રેમજીભાઈ ઠક્કર, કુંદનભાઈ ધોળકિયા એ બધાને સાથે કામ કરનારા. એટલે તે પ્રચાર સભા હોય કોંગ્રેસની ત્યારે શરૂઆતમાં મારે ગીત ગાવાનું રહેતું. એટલે એક બાજુ પ્રિય ગીત મને સ્વીકારો સ્નેહ ભર્યા સન્માન, અમારા મોંઘેરા મહેમાન સ્વીકારો. અને એટલું બધું દિલથી મને આમ ગાવાનું ગમે. તરત જ મારા મનની અંદર સાથ દેખાય કે અમને જ મને ગાતી કરી છે. અને પછી તો નિરંજનભાઈ અંતાણી એમના ગ્રુપમાં મેં જોડાય બધા મારી સાથે, મારી બેનપણી મિત્ર રજની દોશી, શાહ, પછી ભાઈઓ નિવેદિતા વોરા, અને પછી આપણા ભાઈઓમાં સૂર્યકાંત ભટ્ટ, હસમુખભાઈ મહેતા, અમારું ગ્રુપ બની ગયું. અને પછી ઘણા બધા ક્ષેત્રોમાં અમે ગાતા થઈ ગયા. એટલે આપણા જીવનની એક મીઠી યાદી છે કે શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાંગરે છે. એટલે મારા માટે આ એક જીવનનો એક અનમોલ લાવો બન્યો સંગીત અને મારો ગુજરાતી વિષય. એની સાથે સંસ્કૃત વિષય પ્રત્યે કોઈ રુચિ જગાડનાર કોઈ હોય તો મારા ગુરુવર્યા સુશાબેન પાઠક, એ અમારો સંસ્કૃત વિષય લેતા અને વર્ગમાં આવતા ને તો ફટાફટ જાય રૂપો બોલ્યા. તો અભાવ બધું જેમ કે બેનને આટલું બધું બોલતું, એટલું બધું સરસ બોલતા આવડે છે ફટાફટ. અને વ્યાકરણમાં પણ અમને બધાને નિયમોથી સજ્જ કરવા માટે એમનું પ્રદાન પણ બહુ ઘણા પાત્ર. એટલે ગુજરાતી અને સંસ્કૃત મારા પ્રિય વિષય બન્યા. ગુજરાતી સંગીત, સાહિત્ય અને આ બન્યા. એટલે કયા પ્રત્યેની અભિરુચિ આ રીતે જાગી અને આ રીતે વ્યક્ત થયું. ચોક્કસ. આપની નિખાલસ વાતો સાંભળવાની બહુ મજા આવે છે ખરેખર.
અને આપની વાત ઉપરથી એ તો ચોક્કસ નક્કી થઈ ગયું કે આ શાળામાં જ તમારા કારકિર્દીમાં બીજ રોપાણા, જેમ કે તમને જે ઉજાગર શક્તિઓ બહાર શિક્ષકો દ્વારા જે બહાર પાડવામાં આવી અને એના થકી તમે ગુજરાતી કે સંસ્કૃત અન્ય વિષયોમાં અભિરુચિ થઈ અને તમે એક લક્ષ્ય નક્કી કર્યું કે મારે પણ એક શિક્ષક બનવું છે. તો ચોક્કસથી આ શાળાએ તમને એક ઉત્તમ કારકિર્દી પણ આપી છે એમ કહી શકાય. ચોક્કસ, જી બિલકુલ સત્ય વાત છે. IGHS માં તમે જે અભ્યાસ પૂર્ણ કર્યો એ પૂર્ણ કર્યા બાદ આપણે જે કારકિર્દીની શરૂઆત કરી એના વિશે આપણે વાત કરું. એના પહેલા હું વાત કરીશ અમારી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓને કે હાલે જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભુજની એક ખ્યાતનામ શાળા માતૃછાયા કન્યા વિદ્યાલયમાં એ ખુદ ટ્રસ્ટી પણ છે અને ત્યાં પણ એ પોતાની ફરજ નિભાવી ચૂક્યા છે. તો એની પણ એ આપણી સાથે વાત કરશે. તો નલિનીબેન, આપે અભ્યાસ પૂર્ણ કર્યો ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં, ત્યારબાદ આપની કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ એના વિશે કહીશું. હું અભ્યાસ પૂર્ણ કર્યું ને એના પહેલા એક મારી મુદ્દો કહેવો છે જી, કે અમારા સમયગાળામાં બહુ મોટી ભેટ મળી આપણે ઇન્દિરાબાઈની. જી. કે ઇન્દિરાબાઈ તે વખતે ધોરણ 11માં પરીક્ષાનું કેન્દ્ર નહોતું. અચ્છા. તો SSC નું કેન્દ્ર 57 થી શરૂ થયું. લાગે અચ્છા. પહેલા તે પહેલા ભણવા માટે પરીક્ષા જી, આપવા જી. માટે રાજકોટ જવું પડતું હતું. ને અમારા બેચથી ત્યાં કેન્દ્ર બની ગયું એટલે અમને હાશકારો થઈ ગયો કે અમે જી, પરીક્ષા આપણે આપણી શાળામાં જ બેસીને આપણે ચોક્કસ, આપી શકશું. ચોક્કસ. અને બીજી વસ્તુ કે દીકરીઓ ઓછી બહાર નીકળતી, પણ તે વખતે આપણે આઝાદ બન્યા પછી રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો જ્યારે સમય આવ્યો ને, જ્યારે આઝાદી દિન આવ્યો કે આપણે, તો તે વખતે અમને લોકોને તૈયાર કરવામાં આવ્યા કે તમારે ધ્વજવંદનમાં ત્યાં પરેડ ગ્રાઉન્ડમાં આવવાનું છે. અચ્છા. અને અમને બધાને તો સારું કરીને જવાનું અને તે પછી છેડો ઊંધો નાખવાનો, ઊંધો છેડો લગાવી અને કમર ઉપર પટ્ટો બાંધી અને પગમાં કાળા બૂટ પહેરી નક્કી કર્યું મારું ટેસ્ટ હતો તો તમારે આ રીતે જ સજ્જ થઈને આવવાનું છે. અચ્છા. અને અમે બધા 30 વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવા માટે પણ અહીંયા ભાઈઓ આવતા અને અમે ત્યાં મેદાન પર લઈ જતા. એટલે અમારા માટે આપણને એક સુનેરી દિવસ હતો જી, ચોક્કસ. કે અમે આમ મેદાન ઉપર જઈને આ રીતે કદમ મિલાવતા ચાલીએ અને ધ્વજ સલામી આપીએ. એ પણ અમારા માટે જીવનની એક આગવી એક જેને કહીએ કે આનંદની ઘડી હતી અમારા માટે. આપણે જે વાત કરી એક સાલની, અહીંયા આપણી પાસે ફોટો પણ છે 1956-57માં. મને લાગે આ વર્ષથી જ કેન્દ્ર શરૂઆત થઈ. હા, આ બરાબર? વર્ષથી જ હું ફોટો પણ તમારી સમક્ષ રાખીશ અને આ બેન એમની સાથે લઈ આવ્યા છે આ મીઠી યાદને. 1956-57નો બેચ SSC ક્લાસનો અને આ વર્ષથી જ એમણે કીધું એમ કે શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલને પરીક્ષાનું કેન્દ્ર મળ્યું અને ત્યારથી જ આ સ્કૂલમાં પરીક્ષાના કેન્દ્રો અઢળક પરીક્ષાઓ લેવાઈ ચૂકી છે. તો ત્યારબાદ એમણે જે પરેડની વાત કરી, જે મીઠી યાદો બીજી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પણ કહી ચૂકેલું છે. NCCની પણ વાત કરેલી છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. એ વખતે કદાચ આપની સમય NCC કદાચ નહીં હોય તો એના ત્યારબાદ NCCની પણ શરૂઆત થઈ અને NCC ક્ષેત્રે પણ ઘણી બધી વિદ્યાર્થીઓને કીધું છે કે દિલ્હી કક્ષાએ પણ એ લોકો જઈ આવ્યા છે. આપણા પ્રથમ વડાપ્રધાન શ્રીમાન નહેરુ સાહેબ સાથે, એલિઝાબેથ ક્વીન સાથે એ લોકો એમને મળવાનો મોકો મળ્યો છે, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાથે મળવાનો મોકો મળ્યો છે. તો આવો તો ઘણી બધી વિદ્યાર્થીઓ છે કે જે પોતાનું ભાથું રજૂ કરવા માંગે છે. આપે જે ભાથું રજૂ કર્યું એમાં ખરેખર મને એક સુગંધ તો એવી આવે છે કે એક આદર્શ શિક્ષકની આ શાળા છે એમ કહી શકાય. અને એ આદર્શ શિક્ષકની જે કેળવણી છે એના બીજ આપ જેવા વિદ્યાર્થીઓને અહીંયા પોતાની કારકિર્દી ઘડી ચૂક્યા અને સમાજને જે સેવા આપી છે ખરેખર એ ઉત્કૃષ્ટ આભારે આ શાળાને આભારી છે મેમ. જી મેમ, IGHSમાં અભ્યાસ બાદ આપની જે કારકિર્દીની શરૂઆત થઈ એની આપ વાત કરશો. 1962 થી શિક્ષણના ક્ષેત્રમાં જોડાઈ. મને પણ પહેલી શરૂઆત ઓલ્ફેડ હાઈસ્કૂલથી થઈ. ઓકે. ઓલ્ફેડ સ્કૂલમાં અમે કામ તો બે અઢી વર્ષ સુધી જ કર્યું માત્ર, પણ તે વખતે એવો સમય હતો ઓલ્ફેડ સ્કૂલનો, બહુ આમ ઇમારત બહુ તોતિંગ ઇમારત, વર્ગખંડો પણ ખૂબ વિશાળ, બાકડા પર એકદમ તોતિંગ. પણ બાકડા વર્ગમાં આપણે પસાર થઈએ તો બાકડા ખાલી જ દેખાય, વિદ્યાર્થીઓ કોઈ હોય જ નહીં બાકડા ઉપર બેઠેલા મહદ અંશે. અને બધા માટે હંમેશાની પાડી
એ જ માત્ર માણવા માટેનું એક જી, અભ્યાસ જી. માટેનું ક્ષેત્ર બનતું, એટલે વર્ગમાં ભણવું તો એને આપણે સમય હતો. અચ્છા. પણ પછી અને જ્યારે હું વર્ગમાં દાખલ થઈ ત્યારે શરૂઆતમાં તો છોકરાઓ તોફાની ખરા ને, જી એટલે ભાતભાતના પ્રશ્નો લઈને મારી પાસે આવે કે બેન આ અંગ્રેજીનો કોઈ વિષય લઈ આવે, ઘડીમાં ગણિત લઈ આવે, જેમાં હું જરા પાછળ છતાં પણ ભગવાનને યાદ કરી અને જેવા જવાબો આવે એવા આપ્યા કર્યા. અને પછી મેં ગુજરાતી વિષય મને આપવામાં આવ્યો અને ગુજરાતી વિષય ભણાવવાનું શરૂ કર્યું. અને મને ખરેખર કહેતા બહુ આનંદ થાય છે કે સંગીત મને ત્યાં બહુ ઉપયોગી બન્યું. હું જે કાંઈ કવિતાઓ ભણાવતી એ કવિતાઓ ગાઈને ભણાવતી, એટલે વિદ્યાર્થીઓ થોડી સાંભળવામાં આનંદ આવવા માંડ્યો, થોડી વધવા બેસવા માટે પણ ધીરજ થોડી ટકવા માંડી. અને પછી તો ધીમે ધીમે વર્ગ ભરાવા માંડ્યો. એટલે મને એમ થયું કે શિક્ષકમાં આગવી કોઈક શક્તિ હોય ને ત્યારે એ વશીકરણ કરી શકે છે વિદ્યાર્થીઓનું. એટલે અને પછી હું સાહિત્યબેન પાસે જે શીખ્યા હતા ને અમે છંદ અને અલંકાર, છંદો મને ગાવા ગમે, એટલે છંદ શિક્ષણ પણ હું એ બાળકોને વિદ્યાર્થીઓને કરાવતી. તો છોકરાઓ પ્રેમથી ગાતા, એને ગમતો આનંદ આવતો હતો. એટલે સંગીતમાં પણ કેવો જાદુ છે, કેટલું બધું આપણે બાળકોને એમાંથી વ્યસ્ત કરી શકીએ છીએ, વશ કરી શકીએ છીએ. અને અહીંયા માત્ર 2-2.5 વર્ષનો ગાળો મારો પસાર થયો, પણ એમાં મને એટલા બધા ઉત્તમ વિદ્યાર્થીઓ મળ્યા. હું યાદ કરું તો દીપક ધોળકિયા, અનિલ ધોળકિયા, અનિલ વોરા, નરેન્દ્ર ભટ્ટ, જગદીશ બુચ, એવા તો ઘણા બધા નામો છે. અને આપણે રજનીકાંત સોની જેવો સાહિત્ય અને સંગીત ક્ષેત્રે ખૂબ પાંધર્યા. એટલે અત્યારે મેં એને યાદ કરું છું તો મને આમ ગૌરવ થાય છે કે આવા વિદ્યાર્થીઓ પાસે સમય થોડો મને ગાળવા મળ્યો, પણ મારી અંતર શિક્ષક તરીકેનું મને કંઈક એક મીઠી યાદ એ પણ અંદર રહી ગઈ દિલની અંદર. અને પછી ઇન્દિરાબાઈમાં આવ્યા પછી તો જેને કહીએ કે મારો સુવર્ણ સમય બન્યો. 100 વર્ષ હું અહીંયા રહી, અહીંયા મને કામ કરવાનો મને મોકો મળ્યો. પણ આ શાળાએ જે મને આપ્યું છે ને શિક્ષકત્વ, જો મારું સાચું ખીલ્યું હોય ને તો અહીંયા ઇન્દિરાબાઈમાં આવ્યા પછી એટલી બધી વિદ્યા રાસંગી દીકરીઓ મને બધી મળી, અહીંયા વિદ્યાર્થીઓ મળી કે એમને એટલા બધા પ્રિય શિક્ષક જો સાચા ભાવથી ભણાવતો હોય ને, પ્રસન્ન ચિત્તથી ભણાવતો હોય તો એટલા બધા તન્મય બનીને માણે કે આપણે અંતરાત્મા કેમ તે બધું પુલકિત થતો જાય અને આપણે આમ ખીલતા જઈએ. એટલે મેં જે કંઈ કવિતાઓ મને મારા ખૂબ જ આનંદમાં મને જે ગમતું હોય, સૌથી વધારે પ્રિય વિષય હોય તો કવિતાઓ. ગદ્ય કરતા પદ્ય બહુ ભણાવ્યા છે મને, બધા જ કવિતાઓ ગાઈને ભણાવી છે. એટલે વિદ્યાર્થીઓને એ પણ એક આલંબન બનતું, પ્રસન્નતાનું આલંબન બનતું. અને પછી વ્યાકરણ શિક્ષણ પણ મારું પ્રિય. એટલે અને પછી ગદ્યમાં માટે શું થતું, મીરાબાઈમાં આવ્યા પછી મને એક મોટો ચાર્જ મળ્યો હતો કે લાઇબ્રેરીનો. એટલે લાઇબ્રેરીને સંભાળ્યા પછી મારો વાંચન શોખ એ રીતે પણ થવા લાગ્યો. અને પછી જેમ ગદ્યની વાતો કરું ને, ગદ્ય પદ્ય ભણાવવાના આવે તો એની થોડીક વાત તેથી કરી દઉં વિદ્યાર્થીઓ પાસે. અને પછી એમ કહું કે હવે તમે ફલાણી નવલકથા, હવે ઈશ્વર પેટલીકરની તમે લોહીની સગાઈ વાંચો, હવે ગોવર્ધન નામનું તમે સચ્ચિદાનંદ વાંચજો, હવે આ જયંત કત્રીનું હવે આ પુસ્તક વાંચજો. એટલે વિદ્યાર્થીઓનો જે આ શોખ હતો, વાંચન શોખ, એ રીતે વિકસતો ગયો. અને મને લાઇબ્રેરીની જો મને ચાર્જ મળ્યો, કામ ઘણું કરવું પડ્યું. લગભગ આખી લાઇબ્રેરી ઉતારી લીધી, રોજ વાંચવાનો આમ આનંદ મળતો હતો. એટલે લાઇબ્રેરી પર પૂરો ઉપયોગ કર્યો. પછી શાળામાં મને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો ચાર્જ મળ્યો હતો અહીંયા. તો સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં પ્રાર્થના સભાથી માંડી અને વિવિધ ઘણી બધી પ્રવૃત્તિઓ અહીંયા કરી. અને એમાં આકાશવાણી પર શરૂ થયું હતું. આકાશવાણી 63 પાસેની આસપાસ શરૂ થયેલું. એટલે આકાશવાણીમાં મેં પોતે પણ લગભગ 40 થી 50 ટોક આપી છે, વાર્તાલાપો આપ્યા છે ઇન્દિરાબાઈના સમયગાળા દરમિયાન જ. અને જે નાયક ને નાયિકા, ખાસ કરીને નાયિકા હોય બધી, જન્મકીર્તિ નાયિકા, પછી એવી રીતે ચક્રકામ ને રોહિણી, આ બધા છે, કુમુદ સુંદરી, એ બધી નાયિકાઓ એને એકોક્તિ પાત્ર બોલે છે, એ નામ ઉપર એકોક્તિ મારી. એટલે વિદ્યાર્થીઓને એ રીતે પણ એક પાથું એકોક્તિ દ્વારા પહોંચતું થતું. અને દીકરીઓ પણ લગતી થઈ ગઈ. મને સૌથી વધુ એ થયો કે આ એક શિક્ષકનો નાનકડો શોખ પણ બાળકોમાં કેવી રીતે પ્રસરી શકે છે. અને કેવી રીતે છોકરાઓ પોતાના જેને કહીએ કે શિક્ષણત્વ જે શિક્ષણ મેળવે છે એમાંથી કેટલા પોતે પણ ઉત્તરોત્તર સિદ્ધિના મહેલ પહોંચે છે. તો ઇન્દિરાબાઈમાં મને એક આ ચાર્જ મળ્યો.
દીકરીઓ પણ આવી બહુ જ જેને કહીએ કે ભણવા માટે ખૂબ જ તત્પરતા દાખવી મળી અને વાતાવરણ પ્રેમ એવું મળ્યું કે જેને કારણે મારું અંતરાત્મા વધુ ને વધુ ચોક્કસ. પુલકિત થતો ગયો. આપની વાતમાં હું એટલો તો ઉમેરો કરી નાખીશ. અમે પણ આજે જ્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવીએ છીએ તો વિદ્યાર્થી એના માનસ એકદમ કોરા હોય છે, એમને કોઈ લક્ષ્ય નથી હોતા કે મારે જીવનમાં શું કરવું. આપણે જેમ વાત કરીએ એમ કે શિક્ષકમાં એ કંઈક જોઈને પોતાનું લક્ષ્ય સાધી લે છે કે મારે પણ આવા શિક્ષક જેવું બનવું છે, અથવા તો શિક્ષક દ્વારા જે શિક્ષણ કાર્ય કરવામાં આવે છે એમાં અન્ય ક્ષેત્રમાં જવા માટે પણ એ ચોક્કસથી પ્રેરાય છે. એમાં આપની વાતથી હું 100% સહમત છું. ને ધર્મેન્દ્રભાઈ, શિક્ષકની વિષય પ્રભુત્વ જરૂર ભાગ ભજવે છે. ચોક્કસ, પણ ચોક્કસ. શિક્ષકમાં પ્રેમનો ગુણ તેમાં પેલો હોવો હોવો જોઈએ. જોઈએ. તમામ વિદ્યાર્થીઓ પ્રત્યે એના જ્યારે હૃદયમાં ઉછળતો ભાવ, પ્રેમનો ભાવ છલકતો જી, જોઈએ. ચોક્કસથી. એની આંખોમાંથી, એના હૈયામાંથી, એના હોઠોમાંથી જી. જે આ જે વય છે ને એ જરૂર વિદ્યાર્થી સુધી પહોંચે છે જી, અને જી. વિદ્યાર્થી કોડી ઉઠે છે સોળે કળાએ. ચોક્કસ. એટલે આ શિક્ષક જેને બનવું હોય એને આ તો ભૂલ કેળવવી જ પડે. એમાં જે મંજી અંજારિયા જેને આ સંસ્થામાં જ કામ કર્યું, જી. મંજી અંજારિયા છે, પછી ગીતા ઝાલા, રક્ષા ઢેબર, જયશ્રી કબીરપંથી, પંકજ ખટાઉ અને ગાયત્રી અધિકારી તો અત્યારે બહુ મોટા સ્થાનમાં છે, જી. ઈસરોમાં છે. ગાયત્રી અચ્છા. અધિકારી અત્યારે ઈસરોમાં કામ કરે છે. આવી દીકરીઓ આ ભૂમિમાં પાકી છે. વાહ. વિચાર કરો કે આ મીરાબાઈ કેટલું બધું આપ્યું છે, આ ભક્તના કેટલું સ્થાન આપ્યું છે એવી રીતે. પછી ગીતા જોડકિયા જી. અત્યારે બહુ જ જેને કહીએ કે પેલું આપણે શું છે શિબિરો ખૂબ કરે છે, ગોયંકાની શિબિરો જે છે અચ્છા. આપણે ધ્યાનની શિબિરો ખૂબ જી, કરે જી, છે. જી. હર્ષિદા જોડકિયા, સુસ્મિતા અંજારિયા બોલી હું, સુમિત્રા ઉપાધ્યાય, વિજયા ધુલ્લા, મીના પંડ્યા. મીના 4 મારી ક્લાસમાં. મીના પંડ્યા તો પછી આવે છે, અલ્ફા સ્કૂલમાં છે અત્યારે. જી, જી. તો 4 ગુણના એક જ ક્લાસમાં મીના ભિંડે, મીના ભુજવાલા, મીના કારણ, મીના ક્ષત્રિય. વાહ. એટલે મીના તો ઘૂંટાઈ ગઈ છે દિલની અંદર. પછી અહીંયા જે મારી પાસે ભણ્યા અને અહીંયા જેણે કામ કર્યું એવા હંસા ઠક્કર, અનુપમા ઠક્કર, પન્ના ઠક્કર, એ બધા અને માલતી ઠક્કર જી. એ પણ. એટલે આવી દીકરીઓ ઘણી બધી એમાંથી ઘણા લખતા પણ થયા છે. ઘણી દીકરીઓએ અહીંયા શિક્ષક તરીકે કામ કર્યું છે. પછી કાંતુ ક્ષત્રિય, છાયા ધોળકિયા જી. બહુ જ ડોક્ટર તરીકે કામ કરે છે વડોદરામાં. તો બહુ જ ચાહના મેળવી છે. ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ તરીકે એને ખૂબ ચાહના મેળવી છે. સરોજ રાજ, પન્ના અંતાણી, જુથિકા મહેતા, જી. આ બધા અલગ અલગ ક્ષેત્રોમાં જે દીકરીઓ છવાયેલી છે એ મારા હૈયામાં પણ એટલી જ હૈયે ઉઠાવે છે. ઘણી બધી દીકરીઓ જેને કહી કે ખોબલે ખોબલે પ્રેમ મને આપ્યો છે. જી. મેં આપ્યો તો સવારે પ્રેમ એ કોને કહીશું છે. ચોક્કસ. નમાવી તો બહુ લાંબી છે પણ જી, જી. સમયના કારણે અત્યારે હું અહીંયાથી પૂરો મૂકી દઈશ. આપની જે નામાવલી એમાં ઘણી બધી વિદ્યાર્થીનીઓ છે, એમાં આપણી સાથે પોડકાસ્ટ પણ કરેલો છે, આ રીતે રેકોર્ડિંગ પણ કરેલું છે. રક્ષા ઢેબર છે, પન્ના ઠક્કર છે, પન્નાબેન છે, પછી આપણે જે વાત કરી જુથિકાબેન છે, જુથિકાબેન એ મારી સાથે છે. અત્યારે પણ સંપર્કમાં જ છે. અવારનવાર અમારે સ્કૂલ બાબતે વાતચીત થતી જ હોય છે. તો આપણે જેમ વાત કરી નામાવલી તો ઘણી લાંબી છે અને એમાંથી ઘણી બધી વિદ્યાર્થીઓ એવી છે. આપણે જે વાત કરી ઈસરોમાં જે વાત કરી એ હજી અમારા સંપર્કમાં નથી. તો મને લાગે છે કે કદાચ આ પોડકાસ્ટથી આપણા સંપર્કમાં આવે અને આપણે પણ એમનો પોડકાસ્ટ લઈ શકીએ તો ચોક્કસ આજની વિદ્યાર્થીઓને થશે કે ના કારકિર્દી ક્ષેત્રે એક સ્ત્રી ક્યાં સુધી પહોંચી શકે છે. પહોંચી શકે છે. જી, બિલકુલ ચોક્કસ. સાચી વાત છે. જી મેમ, IJHS માં આપનો જે કાર્યકાળ હતો એક શિક્ષિકા તરીકે, એ સમય દરમિયાન શાળાની કોઈ સિદ્ધિ હોય, આપની કોઈ સિદ્ધિ હોય, કોઈ યાદગાર પ્રસંગ હોય તો જરૂરથી આપ અહીંયા કહી શકશો. એક યાદ આવે છે જી. જ્યારે 1976માં જી. મારી બે વિદ્યાર્થીનીઓ SSCની પરીક્ષા આપી સંસ્કૃત વિષયમાં. જી. એ લોકોએ બોર્ડમાં બંને દીકરીઓ, એક છાયા ધોળકિયા અચ્છા. અને બીજી અલકા શાહ. અલકા શાહ તમારી નાની બેન અને Okay. છાયા ધોળકિયા એ ત્યારે ડોક્ટર છે. જી. એ બંને 100માંથી 100 ગુણ મેળવ્યા વાહ. અને પોતાની સંસ્થાને એને બહુ મોટું ગૌરવ અપાવ્યું. કચ્છની દીકરી આવી રીતે કોઈ પણ એક વિષયમાં આટલા ગુણ મેળવે જી. એ આપણે છાતી ગજગજ ફૂલે. જી, એટલે એક એ સૌથી વધુ મારા માટે યાદગાર ઘટના. ચોક્કસ. અને બીજું મારી હું જ્યારે કામ કરતી કાર્યકાળ તો બહુ લાંબો રહ્યો ઇન્દિરાબાઈમાં, પણ 1979માં મારી બદલી માંડવી તાલુકાના બિદડા ગામે થઈ. જી. અને તે વખતે વિદ્યાર્થીઓએ ભેગા થઈને બદલી અટકાવો. દીવો અચ્છા. કચેરીએ બેસીને 3 દિવસ સુધી ધરણા કર્યા. વાહ.
બસ આ આપણો પ્રેમનો જાદુ છે. આપણે વિદ્યાર્થીઓ જો આપણે જેને કહીએ કે સાચો ભાવ હોય તો એ લોકો પોતાના શિક્ષકને કેટલા પકડવા માટે તત્પર હોય છે. અને તે વખતે એ લોકોની માંગણી ઘણી લાંબા સમય સુધી રહી. કચેરીએ પણ એને પ્રતિસાદ આપતા કહ્યું કે જો તમારે એક બેનની કચેરી એકની બદલી નથી થઈ પણ તે સાથે 25 વિદ્યાર્થીઓની અમારી ભાઈઓ બહેનોની શિક્ષક ભાઈઓ બહેનોની બદલી થઈ હતી. એટલે જો અમે એના પર રૂકાવટ કરીએ તો બીજા પર અસર પહોંચે એટલે સમજાવી પટાવી ને દીકરી પાછી ભણતી થઈ. નકર અમે ભણશું જ નહીં. એ પણ મારા જીવનની એક યાદગાર ઘટના બની રહી. ચોક્કસ. આપની આ વાતથી હું અહીંયા બે વાત ઉમેરવા માંગીશ. આપે જે શરૂઆતમાં વાત કરી ને કે શિક્ષક છે એ ક્લાસ કંટ્રોલ કેવી રીતે કરી શકે, તો એક શિક્ષક છે પોતાનામાં રહેલા ગુણો છે એના દ્વારા જ પોતાના ક્લાસને વશીભૂત કરી શકે, વિદ્યાર્થીઓમાં અભ્યાસનું બીજ નાખી શકે. અને બીજી વાતમાં હું એ કહીશ કે શિક્ષક માટે જો સમાજ આગળ આવતો હોય કે ના અમારે આવા આદર્શ શિક્ષકો જોઈએ છે, અમારે શાળામાં આવા શિક્ષકો થકી જ અમારા વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન દે છે, અને સમાજ જો શિક્ષક માટે જો આટલી ચિંતા કરતો હોય તો એ આદર્શ શિક્ષક તરીકે જ આપણે આપની કારકિર્દી નિભાવી છે. ચોક્કસથી એ બદલ શાળા પરિવાર, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આપને બદલ ખૂબ અભિનંદન પાઠવે છે. આપની જે કારકિર્દી છે ખૂબ જ ઉત્તમ છે અને સમાજની દીકરીઓ આજે પણ આ સંસ્થા આપી છે. આ સંસ્થા આપી છે. જે કઈ છું આ સંસ્થા થકી છું એટલે મારે રૂપ તો મારા મસ્તકે સદૈવ રહેશે. જી ચોક્કસ. આપ જે અત્યારે ટ્રસ્ટી તરીકે છો ત્યાં સુધી આપ કેવી રીતે પહોંચ્યા એના વિશે આપ ટૂંકમાં કહેશો. 1979ના વર્ષમાં જી ને માતૃછાયા તે વખતે સ્થાપિત નહોતી. 1973માં અમારા જે મદ્રાસ મુકામે સ્થિત આમ તો કચ્છના જ વતની પણ વેપાર ધંધાને કારણે એ લોકો ત્યાં વસ્યા હતા. અને આપણે સાધન સંપન્ન થયા આર્થિક રીતે દરેક રીતે. અને એમને વતન પરસ્તીને કારણે એમને શું કે અમે આટલું બધું ભગવાને અમને આટલું બધું લક્ષ્મી અમને આપી તો એમને સજ્જ કરવા માટે એમને કુંદનભાઈ ધોળકિયાનો સંપર્ક કર્યો. અમારા વડીલ અમૃતલભાઈ દેવરાજ શાહ અને એમના ધર્મપત્ની ભાગ્યવતીબેન, એમના સાચા હાથમાં પ્રેરણામૂર્તિ. તો એમને ભાઈ એક જ વાત કરી કે બીજા કોઈ ક્ષેત્ર કરતા તમે બીજી નવી સ્કૂલ ઊભી કરવા માટે તમે તમારી સંપત્તિને એમાં સદવાઈ કરો. કારણ કે ઇન્દ્રાબાઈને તો સંખ્યા ઉભરાતી હતી એકદમ. અમે આવ્યા હતા તો એમાં તો એક જ વર્ગ હતો. પછી તો 5 વર્ગ 6 ને ABCD FG સુધી બધા પહોંચી ગયા હતા વર્ગો બધા. એક સ્કૂલમાં આવી વિદ્યાર્થીઓને સમાવવાનું ગામડામાંથી પણ દીકરીઓ ભરતી થઈ ગઈ હતી. એટલે કે બહુ અઘરું છે કામ. એટલે તમે આ સ્કૂલ ઊભી કરો. અને 73ના વર્ષમાં એ લોકોએ ઉપર જૈન ખરીને એટલે એ લોકોએ આગ્રહ કર્યો કે અમે નવી સ્કૂલ તો ઊભી તો કરશું કે બેન તમે જો તમે સંભાળી લો તો એનું સુકાન સંભાળી લો. તો તે વખતે ઇન્દ્રાબાઈ તો મારા હૃદય રથમાં એટલી છવાયેલી હતી. મેં કીધું ઇન્દ્રાબાઈને છોડીને એની દીકરીને છોડીને હું સપના પણ વિચારી ન શકું કે હું અહીંયા હું માતૃછાયામાં કે આ જૈન સ્કૂલમાં આ નવી સ્કૂલમાં હું પગલાં ન માંડી શકું. પણ આપણે કહીએ કે ધાર્યું ધરીનું થાય, આપણે કાંઈક વિચારીએ અને ભગવાન કાંઈક કરે. એટલે 73 સાલમાં સ્કૂલ તો ઊભી થઈ ગઈ, જૈન સ્કૂલ તરીકે ચાલતી હતી. એને પણ થોડા કપડા ચઢવા પડ્યા શરૂઆતમાં, કારણ કે આટલી બધી જેને કઈ જામીની સ્કૂલ હોય ઇન્દ્રાબાઈ એની વચ્ચે નવી સ્કૂલ ઊભી કરવી એ આમ કહી કે લોકોને ચણા ચાવવા જેવું કામ હતું. પણ ટ્રસ્ટી મંડળના અને આ બધા દાતાઓની શુભ ભાવના એને કારણે અને માણેકલાલભાઈ શાહ જે અમારા ટ્રસ્ટી તરીકે લાંબો સમય સુધી કામ કર્યું, એમની કુશાગ્ર બુદ્ધિમત્તા, એમનું જે કંઈ એની પાસે જે કંઈ કામ લેવાની જે કળા હતી, એમનો સમર્પણ ભાવ સંસ્થા માટેનો, એને કારણે ઉત્તરોત્તર સંસ્થા ફૂલી ફાલી. અને અધૂરામાં પૂરું મારે 1973 સાલથી સંસ્થા શરૂ થઈ ગઈ, હું તો ત્યાં નહોતી. આત્મહત્યા તો પરોક્ષ રીતે હું એ સાથે મારું ચાલુ રહેતું. સંસ્થાના જે કઈ આપણે વધારે કરી આગળ વધારી શકીએ મારી એક ફરજ બની હતી કે નવી સ્કૂલમાં મને જે લોકો નિમંત્રણ આપ્યું સંભાળી લેવા માટે, તો મારે પણ જ્યાં જરૂર પડે મારે ત્યારે મારે વિચાર વિનિમય સાથે કરતી અવારનવાર. પણ પછી 1979માં જ્યારે આ ઘટના બની મારી બદલી થઈ અને બરાબર એ જ સમયગાળામાં ત્યાં મારા જ વિષયની જગ્યા ખાલી પડી ગુજરાતી વિષયની. આ કેવું અચાનક અનુસંધાન થઈ ગયું. પછી તો એ સ્કૂલ માતૃછાયા બની અને દાતાની ભાવના કે માં થકી જ અમે ઉભરા છીએ, માએ જે આપ્યું છે તો આ સંસ્થામાં અહીંયા આવ્યા પછી દરેક માં જેવો ભાવ મળે, માં જેવી શીતળ છાયણી મળે. અહીંયા એનું વ્યક્તિત્વ
દરેક રીતે ખીલી ઉઠે, હાશકારો મેળવે અહીંયા આવે પછી. એટલે માતૃછાયા નામથી એ સંસ્થા શરૂ થઈ. અને 79માં મારી બદલી થઈ. મારા સંજોગો એવા હતા, કારણ કે મારા આકાશવાણીના અને કચ્છ મિત્રમાં હું તો લખતી હતી. કચ્છ મિત્રમાં 15 વર્ષ 20 વર્ષ સુધી મેં નારી જગતનું સંપાદન કર્યું. એટલે બધા માટે આવા બધા બહારના કાર્યક્રમો પર ચાલુ હતા. અને ઘરના સંજોગો થતા એવા હતા વિપરીત કે બહાર જઈ શકે એમ નથી, ગ્રામ્ય વિસ્તારમાં હું કામ કરી શકું એમ નતું તે વખતે. એટલે ત્યાં અહીંયા જગ્યા હતી, ત્યાં મારે કામ કરવાની મારી અનુકૂળતા નહોતી. એટલે ત્યાં મેં રાજીનામું આપ્યું. અહીંયા ઇન્દ્રાબાઈ માંથી દીકરી ત્યાં પહોંચી, ત્યાં રાજીનામું આપ્યું. રાજીનામું આપ્યું તે દિવસે પાછી અહીંયા જોડાઈ ગઈ. એટલે આવી બધી આ ઘટના એક જેને કઈ અદ્ભુત ઘટના બની ગઈ. જરા કેવી રીતે ઘણાને આંચકો લાગ્યો કે સરકારી નોકરી છોડીને કોઈ કઈ ગઈ પ્રાઇવેટ સ્કૂલમાં, તે પછી નવી નવી શાળા, એમાં કોઈ જતું હશે. તમારે વિચારવું, તમે ઉતાવળો નિર્ણય લીધો આ કર્યું, પણ હવે બની છે કેવલમ ઈશ્વર ઈચ્છા. પણ અહીંયા પણ મને ખૂબ જ જેને કહીએ કે મારી ઓળખ મળી. અહીંયા ઓળખ મળી. અને શરૂઆતમાં તો એક વર્ષ શિક્ષક તરીકે, એક વર્ષ સુપરવાઇઝર તરીકે, અને 1981 આચાર્ય તરીકે મને આપવામાં આવ્યું, સ્થાન આપવામાં આવ્યું. અને 81 થી કરીને છેક 98 સુધી આચાર્ય તરીકે કામ કર્યું. તો પ્રાઇમરી દાદાજીને મારે માનુકલા રહેવી ઈચ્છા કે તમારે બધા વિભાગોમાં તમારી સંભાળવી પડે જવાબદારી. સુપરવાઇઝર ચાલશે, એક પારિવારિક ભાગ હતો, સંસ્થા બંધાયેલી રહેશે. એટલે બીજા શિક્ષકો ઘણા સરસ કામ કરનાર ટીમ પણ બહુ સારી મળી. માતૃછાયામાં એક શિક્ષક જેને કહીએ કે પ્રાણવંત શિક્ષક, કોઈ પાસે અભિવ્યક્તિની કળા, કોઈ પાસે ગાવાની કળા, એ દરેક એવી રીતે ખેડણા હતા બધા કે જેને કારણે સંસ્થા વધુ ને વધુ ઉચકાતી ગઈ. અને પેલો જે દશાબ્દી મહોત્સવ કર્યો, એ દશાબ્દી મહોત્સવમાં તો આખા પાટનગરમાં માતૃછાયા છવાઈ ગઈ. એટલે એમ થાય કે જ્યાં શિક્ષકો અને સાથે એમના જે બધા પેલા સંચાલક મંડળ એ બંનેનું સમન્વય હોય. આ ત્રિવેણી સંગમ છે, આચાર્ય, સંચાલક મંડળ અને ટીમ. આ ત્રણેયના અમારા એકબીજાના સાથે સુપેરે જોડાણ છે. આ સંસ્થા ફૂલી ફાલી દશાબ્દી મહોત્સવ ઉજવ્યો, દ્વિદશાબ્દી મહોત્સવ ઉજવ્યો. એની વચ્ચે 1951માં મને નેશનલ એવોર્ડ મળ્યો શ્રેષ્ઠ શિક્ષકનો. 1951માં મળ્યો. અને એને તે વખતે અમારી એવોર્ડ અપાતા સંસ્થાને ત્યારે એવી રીતે અપાતા કે માધ્યમિક વિભાગનો એવોર્ડ, ઉચ્ચ માધ્યમિક વિભાગ. એટલે તે વખતે અમારા ઉચ્ચ માધ્યમિકને 1987માં મળ્યા, 87-86-87માં. અને 1900 જ્યારે મને મળ્યો તો તે જ વર્ષે અમારા માધ્યમિક વિભાગને પણ શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળ્યો. એટલે એ રીતે ટીમ વર્કને કારણે આ બધું જળવાઈ રહ્યું સારી રીતે બધું. દશાબ્દી મહોત્સવ ઉજવ્યો. અને પછી 1998માં મારો કાર્યકાળ પૂરો થતો હતો. પણ તે વખતે અમારી રજત જયંતિ ઉજવવાની બધાની બહુ ઈચ્છા હતી. અને માંગણી કરવામાં આવી કે બેનનો જ સમયગાળો લંબાવો. તો આનંદીબેન પટેલ આપણા શિક્ષણ મંત્રી હતા, તો એમને આવી રીતે 2 વર્ષનું એક્સટેન્શન આપ્યું. પણ શરતે કરી કે સરકાર પગાર નહીં આપે, ટ્રસ્ટે પગાર ચૂકવવું પડશે. તો મને છે કે જે ટ્રસ્ટે મને આટલું બધું આપ્યું, આટલું બધું મને વિભૂષિત કરી આ રીતે શુભ ભાવનાઓથી, શુભ આ બધા કાર્યો દ્વારા, તો મારે પણ સંસ્થા પાસેથી લીધા વગર કામ કરવું છે. એટલે 2 વર્ષ મેં કામ કર્યું, તો સંસ્થા પાસેથી એક પણ પાઈ લીધી નહીં. તો એ પણ આનંદ અનેરો છે જીવનમાં. કંઈક દરેક છોકરાનો એક મને એક લાવો મળ્યો. અને 2 વર્ષ એ ગયા. અને પછી તો ભૂકંપ આવ્યો. ભૂકંપમાં હું એકદમ ઘાયલ થઈ ગઈ. અને બચા શકે કે એ પણ મોટો પ્રશ્ન હતો. પણ ભગવાનની દીકરીની દુઆથી, પરિવારનો ખૂબ પ્રેમથી હું ફરી પાછી ઊભી થઈ ગઈ, દોડતે પણ થઈ ગઈ. અને પછી મને નિયામક તરીકે એ લોકોએ નિયુક્તિ આપી કે તમારી સંસ્થામાં તો છોડાશે તો નહીં જ. થોડું ચાલવા માંડી એટલે શરૂઆત લાકડીથી ચાલતી હતી, દોડીથી ચાલતી હતી. પછી તો ચૂપચાપ બધું થઈ ગયું કામ સારી રીતે. નિયામક તરીકે કામ કર્યું 20 વર્ષ. આ 20 વર્ષ આચાર્ય તરીકે, 20 વર્ષ નિયામક તરીકે, અને હવે ટ્રસ્ટી તરીકે ચાલુ છે અંદર. એક ટૂંકમાં હું કહી શકું કે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણી ચૂકેલ નલિનીબેન શાહ, કે જેમણે ઇન્દિરાબાઈમાંથી કેળવણી લીધી, શિક્ષણનું ભાથું લીધું, અને ત્યારબાદ એક લક્ષ્ય નક્કી કર્યું કે મારે પણ શિક્ષક બનવું છે. અને એ લક્ષ્યને સાધીને એક સારા એવા શિક્ષિકા બનીને સૌપ્રથમ તમે અહીંયા જ તમારી શિક્ષિકા તરીકેની સેવા આપી, ફરજ નિભાવી. અને ત્યારબાદ તમારું ભાથાનો ઉપયોગ કરીને તમે સમાજને એક સારી એવી શાળા આપી. અને ત્યાં પણ તમે જેમ કીધું એમ કે મુખ્યમંત્રીશ્રીના આગ્રહથી તમે ફરીથી એક્સટેન્શન લઈને 2 વર્ષ નિઃશુલ્ક સેવા આપી છે સંસ્થાને.
એ બદલ ખરેખર સમાજ આપનો આભારી રહેશે. ખરેખર આપની જે કર્મનિષ્ઠા છે, આપની પ્રામાણિકતા છે, આપને સમાજને કંઈક આપવું છે, એ ચોક્કસથી આપનામાં રહેલી કર્મનિષ્ઠા દેખાય જ છે. તો ખૂબ ખૂબ અભિનંદન એ બદલ. આ શાળા પરિવાર વતીથી, આ સમાજ વતીથી, હું પણ એક સમાજનો નાગરિક છું. મને પણ જાણવા મળ્યું કે નલિનીબેન છે એ ખરેખર નિઃશુલ્ક સેવા આપીને પોતાના સમાજને કંઈક આપવા માંગે છે. અત્યારે મને જાણવા મળ્યું છે. ખૂબ ખૂબ આભાર. જી નલિનીબેન, આપ જાણો છો એમ કે શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ કે જેના 75 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને ચાલુ વર્ષે 2024માં 75 વર્ષ પૂર્ણ થયા એટલે શાળા પરિવાર, ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ અને સમાજના અગ્રણીઓ દ્વારા એવું આયોજન કરવામાં આવ્યું છે કે આ વર્ષના અંતમાં આપણે એક અમૃત મહોત્સવ ઉજવીએ અને જે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે એને આપણે આમંત્રિત કરીએ, પોતાની પોતીકી શાળામાં આવે, પોતાને શાળાના સ્મરણો રજૂ કરે, એ જ શાળામાં આવીને જે રીતે અત્યારે દીકરીઓ રમે છે, ભણે છે, એ પોતાની બહેનપણીઓને મળે છે, તો એ રીતે આવીને એક આપણે અમૃત મહોત્સવ ઉત્સાહે ઉજવવાનું આયોજન છે. તો ચોક્કસથી હું અત્રેથી આપને વિનંતી કરીશ કે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ આ પોડકાસ્ટ જોઈ રહી છે એમને આપ ચોક્કસથી એક સુંદર સંદેશ આપશો કે જેઓ આપણા અમૃત મહોત્સવમાં જરૂરથી જોડાય અને જે વિદ્યાર્થીઓ હજી અજાણ છે કે જેમને ખરેખર હજી આ અમૃત મહોત્સવની જાણ નથી, તો એમના માટે પણ એક આપણે પ્રેરણાદાયી સંદેશ આપો જેથી આપણે આપણા સમુદાયને વધુ ને વધુ મોટો કરી શકીએ. પ્લીઝ. અમને સૌને જી અહીંયા પાંદરા છે સોળેકળાએ, અમને સૌને જે વિનિત થકી પાંદરવાનો શુભ અવસર મળ્યો, તો એમ થાય છે કે ખરેખર ઋણ ચૂકવવા માટે પણ હવે આ વેળા પાકી છે. 75 રસપ્રદ સંસ્થા પૂર્ણ કરે અને તે પણ ગૌરવભેર પૂર્ણ કરે છે. હવે હું આચાર્ય ખંડમાં બેઠી હતી તો આખા રૂમમાં સજાવટ જોઈ, કેટલા શિલ્ડ આ સંસ્થાએ મેળવ્યા છે. અમે જ્યારે ભણતા ત્યારે તો એક નીચે નાનકડો હોલ હતો, ઉપર મોટો હોલ હતો અને નાનકડામાં અમે જે માણ્યું છે એ અદ્વિતીય છે બધું જ. પણ અત્યારે પણ સંસ્થાનું જે કઈ વાતાવરણ, બાહ્ય અને આંતરિક વાતાવરણ જોવા મળે છે એ ખરેખર હૃદય અત્યંત ખુશી અનુભવે છે. આપણે 4 પ્રકારના ઋણ ચૂકવવાના હોય. એક પેલું ઋણ છે એ માતા પિતા પ્રત્યેનું ઋણ, જે આપણા જન્મદાતા છે તે. બીજું ઋણ જે સંસ્થા દ્વારા આપણે પાંગર્યા છીએ, જે ગુરુઓ દ્વારા આપણું સંસ્કાર સિંચન થયું છે, અને સમાજ પ્રત્યેનું ઋણ, અને ચોથું દેશ પ્રત્યેનું ઋણ. આ 4 ઋણ સાથે આપણે બંધાયેલા છીએ. એટલે જેમ જેમ ભગવાન આપણને ઊંચાઈએ પહોંચાડે તેમ આપણે જ્યાંથી મેળવ્યું છે, એક હાથેથી લીધું છે, તો એક હાથેથી આપણે આપવા માટે સજ્જ થવું જ જોઈએ. એટલે અહીંયા તો કેટલી દીકરીઓ દેશ વિદેશમાં રહીને આમ સંસ્થાની આમ રગે રગમાં આ સંસ્થા છવાયેલી છે. કેટલા બધા શિક્ષકો જ્યારે વાતો કરે, અમે ભેગા થઈએ. અમે ગઈકાલે જ મારી સાથે ભણતા ભુવનેશ્વરી ધોળકિયા, તો અમે યાદ કર્યા કે મને વર્ષો અમારા શાળાના ભણતરના અહીંયા અમે જે બધું કાંઈ મેળવ્યું છે કાંઈ, તો એ અત્યંત વર્ષનો પણ એક આનંદ છે. એવી તો ઉષાબેન રાજ, એ અમે શિક્ષક તરીકે સાથે જોડાયા. એની સાથે આપણી સાથે કયા શિક્ષકો હતા, આપણે આચાર્ય પણ હતા, એ બધી વાતો તાજી થઈ. એટલે અમને એક તાજા થવાનો પણ આ એક શુભ અવસર, શુભ મોકો મળ્યો છે. ત્યારે આ તત્વ ઝડપી લેવા માટે આપણે સૌએ સજ્જ થવું જોઈએ. પછી જે પ્રકારે આપણે આપણી શક્તિનો વિનિયોગ કરી શકીએ, આપણી પાસે જે કંઈ સુવિધાઓ હોય તો સંસ્થાને સમર્પિત કરીએ, તન મન ને ધન. એના આપણા સંસ્થાના ચરણોમાં ધરીએ, તો આપણે આપણા અંતરાત્મા પણ ખુશી અનુભવશે અને આપણે કંઈક કર્યાનો આત્મસંતોષ પણ મળશે. ચોક્કસ. આ સંસ્થા હજુ વધુ ને વધુ ફૂલે ફાલે. અનેક દીકરીઓ જે રીતે અહીંયા પાંગરી છે એના કરતાં પણ સવાઈ બનીને અનેક ક્ષેત્રોમાં છવાઈ જાય અને આપણે જોઈને આપણા સૌની છાતી ગજગજ ફૂલે અને એમ થાય કે શું દોસાભાઈ, શું ભાવનાથી, જે ભાવનાથી આ સંસ્થા ઊભી કરી, એ સંસ્થા અત્યારે જે ગતિ પ્રમાણ થયેલી જોઈએ છીએ આપણે, તો આ ખરેખર આપણે હૈયે હાશકાર અને આનંદની અવધિ પહોંચે છે આપણું દિલ દરેક રીતે. નરેન્દ્રભાઈ, તમને મને અવસર આપ્યો, તમારી વાણીનો, ભલે વિજ્ઞાન શિક્ષક છો પણ તમારી પાસે જે વાણીની તાકાત છે, તમે વિદ્યાર્થીઓ પર કેટલા વશ કરી શકતા હશો એની અનુભૂતિ હું અત્યારે બેઠે બેઠે કરી શકું છું. એટલે મને પણ બહુ જ આજે ગમતાનું કરીએ ગુલાલ એવી ભાવના તમે માણ્યા, તો મને પણ બહુ રોમાંચિત થઈ જવાયું છે. મારા માટે આજની ઘડી રળિયામણી, ચંદ્ર ઘડી આનંદની ઘડી. જી જી, થેન્ક યુ મેમ. આપણે જેમ વાત કરીએ કે આપણે શાળાનો ઋણ તો કે દેશ ચૂકવી નથી શકવાના, અને ઘણા બધા પોડકાસ્ટમાં પણ અમારી વાત થઈ છે કે શાળા છે ને એક દીકરીની માં હોય છે, અને એ રીતે જો આપણે જોઈએ
તો શાળા એ દીકરીનું પિયર કહી શકાય. ચોક્કસ. અને પિયરમાં જાતા કોઈ દિવસ કોઈ ખચકાતું નથી. તો આપના માધ્યમથી, આપના સંદેશથી ચોક્કસથી આ દીકરીઓ અભિભૂત થશે અને એમની શાળામાં આવશે જ. અને એમની પોતાની શાળામાં આવીને આપણે અમૃત મહોત્સવને ચોક્કસથી ઉત્સાહભેર ઉજવશું. તો માનનીય શ્રી નલિનીબેન શાહ, સુગ્નશ્રી નલિનીબેન શાહ, આપે આપનો કિંમતી સમય આપ્યો. આપના જે બાળપણના સ્મરણો, આપના કારકિર્દીના સ્મરણો અહીંયા રજૂ કર્યા અને ખરેખર આપના જે અનુભવો આપણે વાગોડ્યા એ ચોક્કસથી સાંભળીને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો જેમની ઈચ્છા હતી કે અમારે નલિનીબેનને સાંભળવા છે, આજે એમની ઈચ્છા પણ પૂર્ણ થઈ. અને ચોક્કસથી આ પોડકાસ્ટને, આપના વક્તવ્યને ચોક્કસથી ઉત્સાહભેર માનશે એવી અત્યારથી હું ખાતરી આપું છું. અને ફરીથી આ શાળા પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર માને છે આપના કિંમતી સમય બદલ. થેન્ક યુ વેરી મચ. મને લાવો મળ્યો એનો આનંદ જી. અનેરો. જી જી જી. તો આ હતા સુગ્નશ્રી નલિનીબેન શાહ, જે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીની, ભૂતપૂર્વ શિક્ષિકા, તેમજ હાલે એ અન્ય શાળાઓમાં પણ એક ટ્રસ્ટી તરીકે એ શાળાની પ્રગતિમાં પોતાનો સહયોગ આપે જ છે. તો આવા જ પોડકાસ્ટમાં આપણે ફરીથી મળીશું. મારે છેલ્લે તમને અપીલ કરવી છે, આપણી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો જે સમુદાય છે એને વધુને વધુ મોટો કરવામાં પૂરતો સહયોગ આપશો. જે પણ વિદ્યાર્થીઓ અજાણ છે એમને આપના માધ્યમ દ્વારા જાણ કરો કે આ વર્ષના અંતમાં આપણે અમૃત મહોત્સવ ઉજવવાના છીએ. એ લોકો એમની પોતાની શાળામાં આવે અને આ અમૃત મહોત્સવના ઉજવણીમાં પોતાનો યોગદાન આપશે, પોતાનો ફાળો આપશે, એક સમુદાય મોટો કરશો. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું. આપની યુટ્યુબ ચેનલને આપ વધુને વધુ પ્રચારિત કરો, જેથી શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ સમાજમાં એક ઉત્તમ શાળા તરીકે ઉભરી આવે. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. નમસ્કાર. ધન્યવાદ.